તો નમસ્કાર મારા વાલા મિત્રો, કેમ છો? મજામાં દશો. તો અત્યારે અમે આવી ગયા છીએ ગુજુ લોકોના ગામ સુરગામ. અહીંયા વિડીયો બનાવવા માટે આવી ગયા છીએ તેમના વાડે. જોઈ શકો છો પરેશભાઈ છે, અહીંયા સામે છે ગુજુભાઈ અને SM ઠાકોર, બાબુભાઈ અને શૈલેષભાઈ હલડેવાળા, બધી જ આખી ટીમ છે. તો વિડીયોની અંદર જોડાયેલા રહીજો. यहाँ से सगो भाई कमरी बोय गुजू नो गुरु क्या सोने पंतर नो बॉडीगार्ड में તમારે આપું ચાલો यहाँ पर शूटिंग चल रही है कुछ लोग बाबू भाई SM भाई ગુજુભાઈ ઓછા નહીં થવાના, ઓછા કરો મોઢામાંથી વાઢેસ નીકળી ગયું. પણ ઓલું પછી રિએક્શન લેવાનું. પણ 1 મિનિટ પછી આપણે કોમેડી પણ 1 મિનિટ વિડિયોમાં લઈ જાય. વાઢેસ હોય ને એને વાઢેસ જ કહેવાય. તમે ગેંગમાં આવો ને તો ગેંગમાં આવો ને તો કાકા આપણે પ્રોફેશનલ ફિલ્મ બનાવવા છે. લાકડી આવી જશે બધા વિડિયોમાં આવી જશે. સ્કોડ આવી ગ્રુપમાં ઉપર કેમેરા ના ઉપર કશું ને ઉભું રહેવાનું. કેમેરા આવી જશે ને બધા આખું ટોળું આવે પાસે તેમાં ચાલુ આવી જાય ને કેમેરા ના ઉપર મારા 2 મહિનેથી પૈસા બાકી પડ્યા ચમ હાલતો નથી. अरे गुज्जू भाई के आगे कोई बोल सकता है क्या? ए गुज्जू भाई वाढेस सॉरी ओ गुज्जू भाई मोઢામાંથી વાઢેસ નીકળી ગયો. પણ 1 મિનિટ વાઢેસ હોય ને એને વાઢેસ જ કહેવાય. ગુજ્જુ ભાઈ શું તમે બધા મોબાઈલ માંથી પૈસા કમાવા માંગો છો? તો વેસી મારો. સોરી, તો મોબાઈલ વેસી શું તમે બધા મોબાઈલ માંથી પૈસા કમાવા માંગો છો? તો મોબાઈલ વેસી મારો. બોલો શૂટિંગ ચાલુ. મને મારી 13 ભીડી યાદ છે. એમને મૂકઈ ના તો બાબુ ગાંડો આવ્યો અને એની 13 ભેડીઓ યાદ છે. હોતી છે કઈ માતાજીના તો બોલ તો. ચાલુ કે રેડી ચાલ તો કરી તમાર ને કરવાનું વારો વાત કરો. એલા ગુજ્જુ, હા આ તો બાબુ ગાંડો આવ્યો હે અને આખી એની 13 ભેડીઓ યાદ છે. હોતી છે કઈ માતાજીના. હા તો બોલ તો. ઠાકોર બાબુ, બાબુ વીરજી, વીરજી મોહન, મોહન ઓખા, ઓખા વસા, વસા મલ્લા, મલ્લા બીજલ, બીજલ બોકડ, બોકડ ગોપાલ, ગોપાલ રાણા, રાણા લાધુ, લાધુ રણવીર, રણવીર ભેમન, ભેમા કરમસિંહ. આ તો મને એમ કે કરમસિંહ બાના ડોશીનું નામ શું હતું? અલા ગુજુભાઈ જો હું પૂછતા હું પૂછતો આય. અને કરમસિંહ બાનો WhatsApp નંબર લેતો આવજે.
આ એક દી ભાટ આવ્યો તો હું વાપરતો હતો તે બધું રટ્ટો મારી દીધો તો એક દી જઈને આમ બનાવ્યો તો વિડીયો 1 બિલિયન જતો રહ્યો. તો મિત્રો આજે આપણે આવી ગયા છે ગુજુ લવગુરુના ગામ સોયગામ અને અહીંયા આપણી સાથે છે ગુજુ લવગુરુ. તો કંઈક બે શબ્દો બોલશે ગુજુ લવગુરુ. પાણી પાવો, મહેમાનને પાણી પાવો. ફૂલ સુવિધા ચાલુ છે ત્યારે અમારા મહેમાનોને હાચવી રહ્યા છે. અને તમારી ચેનલ કઈ છે? ટેકનિકલ જશે. ટેકનિકલ દશરથ. તમારે ટેકનિકલનો કાંઈ પ્રોબ્લેમ હોય, રેડી ચાહે વાયરિંગના ભડાકા થાય, તમારા દશરથભાઈને યાદ ના કરતા. ચમ કે એમની ચેનલનું નામ છે. પોતે તમે ટેકનિકલ તો નહીં ને, એટલે વાયરિંગ વાળા જ નહીં ને? ના વાયરિંગ વાળા એટલે ટેકનિકલ મોબાઈલ બોબાઈલનું કાંઈ એવું કાંઈ હોય ને આ ચેનલને લગતું એ કરી આલશે. બાકી ઓલું વાયરિંગ વાળું પોતે નથી કરતા. હમણાં ઇન્સ્ટાગ્રામ બંધ થઈ ગયું હતું ને તો પોતે ગયા હતા. તે શું અડધા કલાકમાં થઈ જવાનું હતું ને વધારે હળગાયું પૂરું, એમાં લોસા મરાઈ ગયા. એટલે 2 કલાક આપણે બધાને વાટ દેવી હતી. એટલે વાયરિંગનું કામ અમને ના આપતા. અમને કંઈ ટેકનિકલ ઇસ્યુ હોય તો કહેજો. બાકી કેવું લાગ્યું દશરથભાઈ તમને? મજા આવી ગઈ ને? અમારા વાડે અત્યારે ફાર્મ હાઉસ ને આવ્યા હતા અને અમારા બધા પરમ મિત્રો આ બાજુ ફેરવી નાખો બધા સગા ભાઈના અમારા કાવતરું હલડે મોએ મોએ અને આ અમારા બાબુભાઈ બાબુ ઠાકર પોતે અને મને આખા ગામના લેણિયા જ ગોતે, કારણ કે ચારે બાજુ ટોપીઓ મારીને ફરું રહું, બાકી હાથ ના હું. અને અત્યારે અહીં શરણે આવ્યા છે તો મેં શોખી ના પાડી દીધી છે. કીધું બાપા મારે પગ બનાવું થતું નથી. હું પહેલથી લેણામાં છું. પોતે અહીં બૂચ મારવા આવ્યા હતા પણ પોતે સાવા થઈ ગયા છે. એટલે કેમેરામાં કહેરા મિત્રો આ શિખર છીએ કીધું હે ને આ ગુજુભાઈને કાને 1 રૂપિયો ના હાલો, મારા બાપના બસ ચોકી ના પાડી દીધી. મને કે દરવાજે જ ઊભો રહેજે, ઘરમાં ઘરતો નહીં. અમારે એસએમભાઈ ઠાકોર. જો SM ઠાકોર નો હટે કોઈની હાથ ભેટીથી મટાડી ના માટે માટે મજાક કરું છું. આયા જેવા હાથ ભીડી રે જાવ છે મારીને તોડી નાખે. તો સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો મારા દશરથભાઈને. જય માતાજી. ઘરે તો સારું સાંજના પૂળા નહીં રહેવા જોઈએ. સાંજના પૂળા તો કે લઈ જાવ બાબુ ઠાકોર કે અમારે ભેહા છે કે સાંજના પૂળા લઈ જાવ. હવે તમારી બોકડી ગાય થઈ ગયા બાપા. હવે કંટાળા કેનાલમાં પડું કાવતરું કેવું મલકાય પણ એમ છે. રેડી હવે આપણે કઈ આંગળી સામે કરવા જાતી જ નથી. પટી ગયું. આ કાળા થવાનું રાજ્ય ખમણી શીખવાડે એ રો 2 દાડા ખારી મેટલી ઓટોમેટિક રાજ ખબર પડી જાય છે. વાયરો यहाँ की आबो हवा में जादू है जनाब. ઓટોમેટિક અને હવે 2 દાડા તમારે ખાર ની ઉતરે પગમાં. ત્યાં બાબુભાઈ સડી ગયો પગ કાઢી દો. બાબુભાઈ ખાર સડી ગયો. બાબુભાઈ ખાર સડ્યો છે અને ગુજુભાઈ મોઢે ખાર સડ્યો છે. તારે મોઢે ખાર ઓમ જો હોય છે. પોતાને ધોળા થવા મીડ્યા જો ઓગળીએ તો બાટાના સંબલ ધોળા થઈ ગયા. ક્યાં જવાનું આપણે બોલો હવે? બસ હવે ઘરે જ જવું પડશે ને. રાત ના રેવાય. મારો ભાઈ મોટા છોકરા નાનો બૈરો છે. તો મોટો ભાઈ નાનો છોકરો ના આવે. ગુજુભાઈ, બાબુભાઈ, આ મોય હલડે વાળા અને SM ઠાકોર બધા તરફ પ્રયાણ કરી રહ્યા છે. બાબુભાઈ હમણાં આવો કે હમણાં તો લાલ કરી લીધા કેમ લઈ જાવ ખરી. તો મિત્રો ફાઇનલી ગુજુભાઈ આપણે બાલ હાલ દીધા છે. પોડા મને હાલે હે. પારે પોડો લાગે રહ્યો. મને જ હારા લાગે. તો ઘરે હું ઈદાળ કહું. બટાકા જેવડી આંખું, આ એક પૂરા બાલ જેઠા જેવા. બાબુલાલ ની બટાકા જેવડી હોય છે અને બાલ જાણે આહા રૂપ ઉતરી બાલ જેવા લાગેલા. એ હારું વેસ્ટ ઇન્ડિઝ થી લાવવાની છે. ડીવીટે જેવા બાર થઈ ગયા છે ભાઈ. બાલ કી ગયા તક શું? કારણ કે ચાહે ઇન્ડિયામાં કે ચાહે કોઈ છોકરી દેવા તૈયાર નહીં, એટલે આવા બાલ પહેરીને મેં આફ્રિકામાં વિચાર કર્યો. ગુજુભાઈ આપણે આ બાજુ આવતા રહેજો. પટી ગયું.